મેગીને આપણે સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણી મેગી થાય છે. હજી 2 મિનિટ્સની વાર છે. હવે આપણે એમાં મેગીના મસાલો એડ કરીશું. તો આપણી આ 2 મિનિટ્સ મેગીમાં બધા મસાલો નાખી દીધો છે આપણે. હવે 2 જ મિનિટમાં એ રેડી થઈ જશે. મેં થોડી સૂકી મેગી રાખી છે કારણ કે મારા ઘરમાં બધાને થોડું સૂપ જેવું પીવાનું વધારે પસંદ કરે છે. હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણી આ સૂપી મેગી બનીને રેડી છે. અગર મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.